આથો લાવવાની ઝંઝટ વગર એકદમ ક્રિસ્પી ક્રન્ચી અને જ્યારે પણ મન થાય ને ત્યારે તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો ને તેવા ચણાના લોટના ઢોસા બનાવ્યા હતા. તેને તમે ચણાના લોટના પુડલા પણ કહી શકો છો, પણ એકદમ ક્રિસ્પી બને ને એટલે મેં અહીંયા તેને ચણાના લોટના ઢોસા કીધા છે. તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. તેમાં આપણે 2 મોટી ચમચી ભરીને ચોખાનો લોટ નાખીશું, જેથી કરીને એકદમ ક્રિસ્પી એવા આપણા આ ઢોસા બનીને તૈયાર થશે. ચોખાનો લોટ તમે જરૂરથી નાખજો. જરૂર મુજબ મીઠું નાખવાનું, થોડી એવી હળદર અને થોડી એવી આપણે હિંગ એડ કરી દઈશું. બધાને પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે. ના આમાં છાશની જરૂર પડશે, ના આથું લાવવાની જરૂર પડશે, તો પણ એકદમ સરસ એવા તમારા ઢોસા બનીને તૈયાર થઈ જશે. હવે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને તેનું આપણે બેટર બનાવી લેવાનું છે. જેવું આપણે ઢોસાનું બેટર બનાવીએ છીએ ને તેવું જ આપણે આમાં ઢોસાનું બેટર, ચણાના લોટના ઢોસાનું બેટર બનાવી લઈશું. બેટર બની જાય, એકદમ ગાંઠા ના રહે ને તેવું બનાવવાનું છે. હવે 2 થી 3 મિનિટ માટે તેને એક જ ડાયરેક્શનમાં હલાવીને ફેટી લેવાનું છે. તો જો આપણે આવી રીતે પડે ને તેવું બેટર બનાવી લેવાનું છે. તો તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે તેની ઉપર નાખવા માટેના શાકભાજીને સમારી લેવાના. જો તમારે શાકભાજી ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો. તો મેં આમાં એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, સાથે ટમેટાનો અંદરનો ભાગ હોય ને તેને આપણે ગર જે અંદરનો હોય ને તેને કાઢી લેવાનો અને પછી ઝીણું સમારી લેવાનું. સાથે મેં અહીંયા થોડું કેપ્સિકમ નાખી દીધું છે, 2 લીલા મરચાં નાખી દેવાના છે, સાથે 1 ગાજરને મેં ખમણીને નાખી દીધું છે અને સાથે થોડી એવી કોથમીરને ઝીણી સમારીને નાખી દીધી છે. સાથે થોડો એવો ચાટ મસાલો એડ કરીશું, તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. બીજું કાંઈ આપણે આ મસાલો નાખવાની જરૂર નથી, બધાને મિક્સ કરી દેવાનું છે. તો આપણું આ પણ તૈયાર છે. તમને જે પણ શાકભાજી ભાવતો હોય ને તમારા ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય ને તે તમે નાખી શકો છો. હવે આપણે ઢોસાની તવી લેવાની છે, તેને આપણે ફૂલ ગરમ કરી લેવાની છે. ફૂલ ગરમ થઈ જાય એટલે આપણે પાણીના છાંટા નાખી અને કોરા કપડાથી તેને લોહી લઈશું, જેથી કરીને એકદમ એવા આપણા ઢોસા ઉથલે. તો હવે 1 ચમચા જેટલું આપણે ઢોસાનું બેટર નાખી દેવાનું છે અને તેને ચમચા વડે ફેલાવી દેવાનું છે. અંદરની સાઈડથી લેતા જવાનું અને બહાર સાઈડ આવી રીતે ફેરવતો જવાનું. અંદરથી બહાર સાઈડ આપણે કરીએ ને તે રીતે આપણે તે ઢોસાને ફેલાવી દેવાનું છે આવી રીતે. હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખવાની છે. હવે ધીમીથી મીડિયમમાં જ આપણે આ પૂરી પ્રોસેસમાં કરીશું. ઉપરથી આપણો આ ડ્રાય થઈ જાય ને બેટર એટલે આપણે તેમાં તેલ, ઘી અથવા બટરને લગાવી દેવાનું છે આવી રીતે. સાથે મેં અહીંયા થોડો શેઝવાન સોસ નાખેલો છે, તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે. જો શેઝવાન સોસ ના હોય તો તમે આની જગ્યાએ કેચઅપ પણ નાખી શકો છો. અને જે આપણે શાકભાજી સમારેલા છે ને તેને આપણે આવી રીતે ફેલાવી દેવાનું છે બધામાં. અને મારે ચીઝ થોડું હતું તો મેં ચીઝ નાખેલું છે. ચીઝ ના હોય તો તમે આને ચીઝને સ્કીપ પણ કરી શકો છો. તો આખામાં લગાવી દઈશું. હવે ચીઝ આપણું મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે. અને નીચેથી બ્રાઉન કલર આવી જશે ને એટલે તમારે ઓટોમેટિકલી ઢોસો આ તમારો નીકળી જશે, તવીમાંથી ચોટતો બંધ થઈ જશે. તો મીન્સ કે આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે. જ્યારે પણ તે નીચેથી એકદમ સરસ એવો કૂક થઈ જશે ને ત્યારે તમારો ઢોસો એકદમ સરળ રીતથી નીકળી જશે. તો ફરીથી આપણે જ્યારે ઢોસા બનાવવાનો હોય ને ત્યારે ફરીથી પાણીને છાંટી અને કોરા કપડાથી લૂઈ અને પછી જ તમારે આવી રીતે ઢોસાને ફેલાવવાનું, જેથી કરીને બધા ઢોસા એકદમ સરસ એવા બનશે અને એકદમ સરસ રીતે તમારા ઉથલી પણ જશે. તો બેટરને ફેલાવી દો, પછી ઉપરથી એકદમ આપણે બેટર કોરું થઈ જાય ને પછી આપણે આવી રીતે તેલ, ઘી અથવા બટર લગાવી દેવાનું. સાથે મેં અત્યારના હવે આ લસણવાળી ચટણી નાખેલી છે, કારણ કે મારા દીકરાને મોરિયરાજને લસણની ચટણીવાળો ઢોસો ખૂબ પસંદ આવે છે, તો મેં તે નાખેલી છે. તેનાથી પણ તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હવે શાકભાજીને પણ આવી રીતે સમારી અને ચીઝ નાખી દેવાનું. ચીઝ હોય તો નાખવાનું, નકર તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને શાકભાજી ના નાખો હોય ને તો ખાલી આ લસણની ચટણી અથવા શેઝવાન સોસ કે કેચઅપ નાખશો ને તો પણ સરસ લાગશે. અને તરત જ નીચેથી એકદમ સરસ એવો કૂક થઈ જશે ને એટલે એની મેળે જ ઢોસો તમારો નીકળી પણ જશે. તો જો એકદમ સરસ એવો ક્રિસ્પી ક્રન્ચી ચણાના લોટના ઢોસા તૈયાર થઈ ગયા છે. તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરો, બાળકોને ખૂબ જ પસંદ આવશે. અને જ્યારે પણ મન થાય ને ત્યારે તમે તેને બનાવી શકો છો. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.